જો જીવનમાં કંટાળશો નહીં તો જીવનનો અર્થ એટલે કે લાઈફનો મિનિંગ સમજાશે નહીં અને તમે કદાચ ઓવર થિંકિંગના કારણે ધીમે ધીમે ડિપ્રેશન એન્ઝાયટીમાં સરી જશો. એટલે જીવનમાં કંટાળો મહત્વનો છે. ચાલો સમજીએ જીવનમાં કંટાળાના ફાયદાઓ. જ્યારે પણ કંટાળો આવે ત્યારે આપણા મગજનું કોગ્નિટિવ મોડ એ ઓછું કામ કરે અને આપણી વિચાર શક્તિ છે તે જ્ઞાનાત્મક મોડ એટલે કોગ્નિટિવ મોડમાંથી શિફ્ટ થઈને ડિફોલ્ટ મોડ નેટવર્ક ઉપર કામ કરવા માંડે. હવે આ શબ્દ તમને સાંભળવામાં ખૂબ અઘરો લાગશે, પણ ડિફોલ્ટ મોડ નેટવર્ક આપણે સમજીએ એટલો અઘરો નથી. જ્યારે આપણા મગજમાં વિચારવા માટે બીજા કોઈ જ મહત્વના કામ ના હોય, જેને આપણે કહીએ કે મને આજે જીવનમાં કંટાળો આવે છે, ત્યારે આપણું મગજ વિચાર શક્તિ ડિફોલ્ટ મોડ નેટવર્કમાં શિફ્ટ થાય. એના લીધે આપણા જીવનનો તર્ક શું છે, એનો મર્મ શું છે, એનો અર્થ શું છે, મારા જીવનનો પર્પઝ શું છે એ તરફ વિચારવા માંડે. તો ડિફોલ્ટ નેટવર્ક મોડનું કામ શું છે? તો એનું કામ એ છે કે તે આત્મચિંતન, મેમરી ઇમ્પ્રુવમેન્ટ, દીવા સ્વપ્ન એટલે ડે ડ્રીમિંગ અને આપણું ભવિષ્યનું ઇમેજિનેશન એટલે કે આપણે ભવિષ્યમાં કયા તરફ જીવન લઈ જઈ રહ્યા છે તેની સમજણ આપે છે. 10 થી 15 એવા સોશિયલ સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટ થયેલા છે, જેમાં 15-20 લોકોને એક રૂમમાં બેસાડવામાં આવ્યા અને એમને કીધું કે તમારે 15 થી 20 મિનિટ શાંતિથી બેસી રહેવાનું છે, કશું કરવાનું નથી. અને જો તમારે એમાંથી બહાર આવવું હોય તો તમારે એક બટન દબાવવાનો છે, જેનાથી તમને ઇલેક્ટ્રિક શોક લાગશે. તો એના પરિણામ ચોંકાવનારા આવ્યા. મોટા ભાગના લોકો શાંતિથી કંટાળા સાથે બેસી ના શક્યા અને એ બટન દબાવીને ભલે એમને ઇલેક્ટ્રિક શોક લેવો પડે તો એ શોક લઈ લીધો. તો તારણ એ આવ્યા કે મગજ કંઈ ના કરવું એના કરતા કંઈક કરવું, કદાચ જેના નેગેટિવ પરિણામ પણ આવે તો એ કરવા તરફ વળે છે. પરંતુ આમાં કંટાળોનો ફાયદો શું છે? તો ડિફોલ્ટ સેટિંગ મોડ જે છે તેમાં આપણના જીવનના પાયાના પ્રશ્નો આપણું મન આપણને પૂછે છે કે મારા જીવનનો અર્થ શું છે, મારો જન્મ શેના માટે થયો છે. જ્યારે આપણે હજારો લાખો કરોડો લોકો આવા પાયાના પ્રશ્નોથી દૂર થઈએ છીએ ત્યારે આપણું જીવન ધીમે ધીમે ડિપ્રેશન એન્ઝાયટીમાં સરી પડે છે. હવે આપણે મનુષ્યો તરીકે ખૂબ જ હોશિયાર છીએ, એટલે આપણે ડિફોલ્ટ મોડ નેટવર્કનો પણ એક રસ્તો કાઢી લીધો છે. આપણે એ રસ્તો એ છે જે આપણા ખીચામાં કાયમી હોય છે ને જેમાં સ્ક્રીન હોય છે, એટલે કે આપણો મોબાઈલ. જ્યારે પણ આપણને કંટાળો આવે, 10-15 મિનિટ શાંતિથી બેસવું હોય, કંઈ કામ ના હોય, તરત આપણે આપણો મોબાઈલ કાઢીએ. એટલે આપણે એવો રસ્તો કાઢી દીધો છે જેથી આપણો ડિફોલ્ટ મોડ નેટવર્કનું મગજમાં કાયમી શટડાઉન રહે, એ કોઈ દિવસ ઉપયોગમાં આવે જ નહીં અને આપણને એક ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી આવે કે આપણને આપણા જીવનનો પર્પઝ ખબર પડી ગયો છે. પરંતુ જ્યારે પણ કંટાળો આવે અને આપણે આપણા ડિફોલ્ટ નેટવર્ક મોડને એક્ટિવ ના કરીએ તો આપણને એ જીવનના પાયાના પ્રશ્નોના જવાબ જ મળે નહીં, આપણને ખબર જ ના પડે અને આપણે અર્થવિહીન રહીએ અને ધીમે ધીમે કદાચ આ જ પદ્ધતિથી અતિશય મોબાઈલ કે સ્ક્રીન ટાઈમ જોવાથી લોકો ડિપ્રેશનમાં, એન્ઝાયટીમાં કે જીવનમાં ખાલીપણું તેમાં સરી પડતા હોય છે. હવે એક તમે એક્સપેરિમેન્ટ કરી જુઓ. કાલ સવારે ઉઠો અને જીમમાં જવું હોય તો મોબાઈલ ના લઈ જતા. શું તમે કરી શકશો? કાલે કોઈ પોડકાસ્ટ જોવો છે તમારે યુટ્યુબ ઉપર, પણ એ પોડકાસ્ટ ના જોતા. શું તમે કરી શકશો? એકવાર એક્સપેરિમેન્ટ કરો. ધીમે ધીમે તમે જો કંટાળાનો એક્સપેરિમેન્ટ કરશો અને તમારા ડિફોલ્ટ નેટવર્ક મોડ મગજને એક્ટિવેટ કરશો તો આશ્ચર્ય તરીકે તમે જોશો કે તમારું જીવન વધારે પ્રફુલ્લિત થાય છે. તમને નાની નાની વાતમાં કંટાળો નહીં આવે, નોકરી ધંધામાં કામ કરવામાં તમને કંટાળો નહીં આવે, તમારા જીવનમાં અરસપરસના લોકો જોડેનો સંબંધ, સ્પાઉસ સાથેના રિલેશન, એમાં તમને કોઈ કંટાળો નહીં આવે. આ એક ખૂબ જ પોઝિટિવ ફીડબેક મિકેનિઝમ છે. જ્યારે ઘણી બધી વખત 15-20 મિનિટ કંટાળશો, બેસશો,
તો તમારું મગજ અર્થપૂર્ણ પ્રશ્નો પૂછશે અને એને જવાબ આપવામાં મદદરૂપ થશે. તો તમારા જીવનમાં અર્થ, મર્મ, વિચાર શક્તિ, જીવનનો હેતુ, આ બધા પ્રશ્નોના તમને જવાબ મળશે. તમે આ બધા પ્રશ્નોથી દૂર નહીં ભાગો. તો મને ઘણા બધા લોકો, મારા દર્દીઓ પૂછે છે કે સાહેબ, તમે પણ આ સગવડનો, બોર્ડમનો, કંટાળાનો ઉપયોગ કરો છો? તો મારો જવાબ છે હા. હું પણ એ જ માટીનો બનેલો છું જે માટીને તમે બનેલા છો. મને પણ ક્યારેક ક્યારેક મોબાઈલનો વળગાડ આવે છે. તો હું આ તકલીફમાંથી કઈ રીતે બહાર આવું છું, તો એના મેં અમુક રસ્તા કાઢેલા છે. દિવસના અમુક સમય પછી હું મોબાઈલ જોતો નથી. જ્યારે રાત્રે કુટુંબ સાથે જમણ કરીએ, ડિનર કરીએ, તો ત્યારે અમે મોબાઈલ જોતા નથી. ત્યારે કારણ કે એ કુટુંબનો સમય હોય છે, એકબીજા જોડે ચર્ચા કરીએ છીએ, વાત કરીએ છીએ કે એકબીજાનો દિવસ કેવો ગયો. રાત્રે ઇમરજન્સી ફોન, એટલે કે હું ડૉક્ટર છું તો હોસ્પિટલના ફોન સિવાય હું કોઈ ઇમરજન્સી કોલ લેતો નથી. દિવસના અમુક સમય પછી ઈમેલ કે મેસેજીસ હું જોતો નથી. એટલે એક દરેક વ્યક્તિએ પોતાનું એક લાઈફ સેટિંગ બનાવી લેવું પડે કે અમુક પ્રાયોરિટી વગરના ફોન કે ઈમેલ કે મેસેજીસ અમુક સમય પછી લેવા નહીં. ક્યારેક ક્યારેક હું મોબાઈલનો ઉપવાસ પણ કરું છું કે 1-2 દિવસ સુધી એનાથી અળગા રહીએ, દૂર રહીએ. આ બધા મારા ટેકનિકલ રસ્તા છે જે હું મોબાઈલથી, સ્ક્રીનના વળગાડથી દૂર રહું છું, કંટાળું છું, જેથી મારા જીવનનો અર્થ મને વધારે ને વધારે સારી રીતે સમજાય. એને તમે પણ તમારા જીવનમાં પાલન કરી શકો છો. હવે ઘણા લોકો આમાં એવું બહાનું બનાવે કે સાહેબ મારા નોકરી ધંધામાં નુકસાન થશે. પણ ખરેખર તમે શાંતિથી વિચારો તો આનાથી નોકરી ધંધામાં કોઈ નુકસાન નથી થતું હતું. અને જે આ ઇમરજન્સીની સગવડ ઊભી કરી છે કે જ્યારે ઇમરજન્સી હોય ત્યારે જ મોબાઈલ જોવો, એ ઇમરજન્સીનો દુરુપયોગ મારે ન કરવો જોઈએ. એટલે કે ચાલો હું કંટાળો આવે છે, થોડો ફ્રી છું, લાઈને ટ્વિટર જોઈ લઉં, લાઈને ઇન્સ્ટાગ્રામ જોઈ લઉં. હવે એક તમને વાત કરું કે આપણા દાદા દાદી કે આપણા મમ્મી પપ્પા દિવસમાં સેકન્ડે સેકન્ડે, પડે પડે અમદાવાદમાં શું થઈ રહ્યું હતું, ગુજરાતમાં, ઇન્ડિયામાં, દુનિયામાં શું થઈ રહ્યું હતું, એમને એમની કોઈ પડે પડની, સેકન્ડ સેકન્ડની માહિતી નથી. તો એમને એમના જીવનમાં કોઈ નુકસાન નહોતું થતું. એ લોકો એમનું જીવન પ્રફુલ્લિત રીતે જ જીવતા હતા. તો જેટલું કંટાળા સાથે ટ્રેનિંગ કરશો, જેટલું તમારા જીવનમાં કંટાળો લાવવામાં સુધરશો, એટલા જ પ્રફુલ્લિત રહેશો, એટલા જ તમને પાયાના પ્રશ્નોના જવાબ મળશે. તો આજની નવી પેઢી જે મને જોઈ રહી છે, સાંભળી રહી છે, એને હું સલાહ આપું છું કે સ્ક્રીન ટાઈમ ઓછો કરો, સ્ક્રીન ઓછી જુઓ. આજે જ સ્ક્રીન 15-20 મિનિટ માટે મૂકો, કંટાળો, શાંતિથી બેસો, તમારા જીવનમાં બ્રેઇનના નેટવર્ક, ડિફોલ્ટ નેટવર્ક મોડ ને વિચારસરણી કરવા આપો. જીવનનો અર્થ, મર્મ, મારો જીવનનો હેતુ શું છે એ સમજવાની કોશિશ કરો. આજે જ તમારો મોબાઈલ મૂકો અને કંટાળાથી ટેવાઓ, કારણ કે કંટાળો તમારા માટે ફાયદારૂપ છે. કદાચ એ તમને તમારી જીવનની રાહ ચીંધી શકે છે. થેન્ક યુ.